હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે MS ઓફિસમાં એનિમેશન મેનુ જોઈશું. બરાબર છે. એના પહેલાં મેં હોમ, ઇન્સર્ટ અને ડિઝાઇન મેનુની વિડીયો બનાવેલી છે. જો તમે ના જોયું હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે. એના થ્રુ તમે શીખી શકો છો. હવે આપણે એનિમેશન જોઈશું. જ્યારે તમે એનિમેશન મેનુ પર ક્લિક કરશો તો તમને આ ટાઈપનો લેઆઉટ જોવા મળશે. તો અહીંયા તમે ક્લિક જોશો કે અલગ અલગ ઇફેક્ટ આપેલી છે. ટ્રાન્ઝિશન ઇફેક્ટ. જો તમારે એને ટ્રાન્ઝિશન ઇફેક્ટ આપવી હોય તો અહીંથી તમે સિલેક્ટ કરી શકો છો. અહીંયા ઘણી બધી ઇફેક્ટો આપેલી છે. જો બરાબર, અહીંયા તમે એની સ્પીડ બી મેન્ટેન કરો, મીડિયમ, ફાસ્ટ. ઠીક છે. અહીંયા બી અલગ અલગ ઇફેક્ટ આપેલી છે. નો એનિમેશન આપશો તો કોઈ ઇફેક્ટ નહીં રહે. બરાબર, અહીંયા જો આ બધી ઇફેક્ટ છે. બરાબર, હવે અહીંયા તમે અપ્લાય ટુ ઓલ આપી દેશો તો બધી સ્લાઇડમાં આ ઇફેક્ટ આવી જશે. બાકી એક આ સ્લાઇડ પૂરતી જ ઇફેક્ટ રહેશે. જો તમે અહીંયા સાઉન્ડ એડ કરવાનો માંગતા હો તો અહીંયા સાઉન્ડ ઉપર ક્લિક કરશો. ત્યાં બાય ડિફોલ્ટ સાઉન્ડ આપેલા છે. બરાબર છે. અને જો તમે આના સિવાય બીજું કોઈ તમારો સાઉન્ડ હોય, MP3 ફાઇલ હોય, કોઈ સાઉન્ડ હોય તો અધર સાઉન્ડમાં જઈને ફાઇલ સિલેક્ટ કરી શકો છો. અહીંયા ટ્રાન્ઝિશન સ્પીડ છે. બરાબર છે. હવે અહીંયા એડવાન્સ સ્લાઇડ, એટલે કે જ્યારે તમે પ્રેઝન્ટેશન સ્લાઇડ્સ ઓન કરો ત્યારે અહીંયા બે ઓપ્શન છે, ઓન માઉસ ક્લિક અને ઓટોમેટિક. ઓન માઉસ ક્લિક તમે ક્લિક કરેલું હશે તો તમે માઉસ ક્લિકથી અથવા કીબોર્ડથી સ્લાઇડ ચેન્જ કરશો તો જ સ્લાઇડ ચેન્જ થશે, બાકી નહીં થાય. અને અહીંયા હું ઓન માઉસ ક્લિક કાઢી નાખું અને ઓટોમેટિક સ્લાઇડ, અને અહીંયા હું ટાઈમ આપી દઉં, ધારો કે 3 સેકન્ડ. દરેક 3 સેકન્ડે સ્લાઇડ ચેન્જ થઈ જશે. અને અહીંયા જો અપ્લાય ટુ ઓલ આપીશ તો દરેક સ્લાઇડમાં આ વસ્તુ લાગુ પડશે. ધારો કે હું અહીંયા અપ્લાય ટુ ઓલ આપું છું અને અહીંયા ચેક કરીશ. જો અહીંયા તમે જોઈ શકો છો ઓટોમેટિક આવી ગયું 3 સેકન્ડ પછી. તો આ રીતે તમે અલગ અલગ ડિઝાઇન આપી શકો, ટ્રાન્ઝિશન ઇફેક્ટ આપી શકો છો. હવે એમાં એક એડવાન્સ વસ્તુ જોઈએ આપણે. હવે ધારો કે અહીંયા કસ્ટમ એનિમેશન, ધારો કે પર્ટિક્યુલર તમારે આ ટેક્સ્ટ લખી છે એને કોઈ એનિમેશન આપવું છે તો એના પર ક્લિક કસ્ટમ એનિમેશનમાં જશો એટલે આ ટાઈપનું અહીંયા એક બોક્સ ખુલી જશે. હવે ધારો કે હું અહીંયા આ ટેક્સ્ટ પાવર પોઈન્ટ ટ્યુટોરિયલને તમારે એક ઇફેક્ટ આપી છે તો એના પર ક્લિક કરશો તો એક્ટિવ થઈ ગયો. હવે અહીંયા એડ ઇફેક્ટમાં જશો તો તમને બહુ બધા ઓપ્શન જોવા મળશે. ધારો કે એમાં એમ્ફેસિસમાં જઈ અને આપણે સ્પિન ઇફેક્ટ આપીએ તો જુઓ. ઠીક છે. હવે અહીંયા એનું પાછા અલગ અલગ ઓપ્શન આવશે કે વિથ આફ્ટર, પ્રીવિયસ, ઓન ક્લિક, ક્લોકવાઇઝ. એમાં પાછા જેટલે અલગ અલગ ટાઈપ્સ, વેરી સ્લો. જો ઠીક છે. તો આ રીતે અલગ અલગ એમાં તમે મેન્યુઅલી મોડિફાઈ કરી શકો છો. એમાં એ પ્રમાણે ધારો કે અહીંયા હું આ બોક્સને બી ઇફેક્ટ આપું છું. બોક્સ જો બરાબર, અહીંયા હું એની સ્પીડ સ્લો કરી દઉં છું. બરાબર છે. તો આ રીતે તમે દરેક સ્લાઇડમાં દરેક ઓબ્જેક્ટ કે ટેક્સ્ટ હોય એને ઇફેક્ટ આપી શકો છો. ધારો કે અહીંયા હું આ ટેક્સ્ટ બોક્સ છે એને ઇફેક્ટ આપીશ. જો અહીંયા હું સ્લો કરી દઉં. દરેક ઓબ્જેક્ટને તમે ઇફેક્ટ આપી શકો છો. ધારો કે હું આના પર ક્લિક કરી અને આને સ્પિન આપીશ. આમાં ખ્યાલ નહીં આવે સર્કલ છે એટલે આપણે આમાં આપીએ ડાયમંડ. જો અહીંયા તમે ઇફેક્ટ જોઈ શકો છો. તો આ રીતે કસ્ટમ એનિમેશનમાં જઈને તમે દરેક ટેક્સ્ટ બોક્સ કે દરેક ઓબ્જેક્ટ ઉપર ઇફેક્ટ આપી શકો છો. હું અહીંયા આપણે ક્લિક કરીશું કસ્ટમ એનિમેશનમાં તો ઇફેક્ટ આપેલી જ છે. અહીંયા આને બી આપણે ઇફેક્ટ આપી દઈએ. બરાબર છે. હવે આપણે અહીંયા સ્લાઇડ શો ક્લિક કરીને જોઈએ તો જો તમને ઇફેક્ટ જોવા મળશે. આપણે 3 સેકન્ડ આપેલા એટલે ઓટોમેટિક 3 સેકન્ડ પછી સ્લાઇડ ચેન્જ થઈ જશે. ઠીક છે. તો આ રીતે તમે એનિમેશન મેનુમાં દરેક વસ્તુ એડિટ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. હોપ યુ લાઇક ઇટ. સબસ્ક્રાઇબ માય ચેનલ ફોર મોર વિડીયો.